સંસ્કારી નગરી વડોદરાને હોર્ડિંગ્સ ફ્રી સિટી બનાવવાનો દાવો કરતું વડોદરા કોર્પોરેશન મેરેથોનના આયોજકો સામે ઘૂંટણીએ પડ્યું હોય તેવા દ્રશ્યો સર્જાયા છે। આંતરરાષ્ટ્રીય મેરેથોનના ઓઠા હેઠળ આયોજકોએ શહેરના મુખ્ય માર્ગો પર ગેરકાયદેસર હોર્ડિંગ્સ અને જોખમી ટી ગેટનો ખડકલો કરી દીધું છે, જેના કારણે વાહન ચાલકોના માથે અકસ્માતનું જોખમ તોડાઈ રહ્યું છે। વડોદરા મેરેથોનના આયોજકોએ પોતાની પ્રસિદ્ધિની ભૂખ સંતોષવા માટે જાહેર મિલકતને નુકસાન પહોંચાડવામાં કંઈ બાકી રાખ્યું નથી। અનેક જગ્યાએ ફૂટપાથના પેવર બ્લોક તોડી નાખવામાં આવ્યા છે અને રોડ પર ખાડા પાડીને ગેટ ઊભા કરી દેવાયા છે। સામાન્ય નાગરિક કે ધાર્મિક સંસ્થાના બેનરો ગણતરીની મિનિટોમાં ઉતારી લેતી પાલિકાની ટીમને અત્યારે જાણે મોતી આવી ગયા હોય તેમ આ બધું નિહાળી રહી છે। નાગરિકોની માંગ છે કે તંત્ર સત્વરે આ ગેરકાયદે હોર્ડિંગ્સ અને ટી ગેટ દૂર કરી આયોજકો સામે કડક દંડની કાર્યવાહી કરે। રસ્તાની વચ્ચોવચ્ચ તમે કોઈ પણ પ્રકારે હોર્ડિંગ લગાડો, એ ટી ગેટ છે કે પછી કોઈ પ્રકારની બેરિકેડિંગ છે કે આ છે તે છે, આ પ્રકારનું જો મંજૂરી વગર કોઈ પણ કામ કરવામાં આવ્યું હોય તો વડોદરા મહાનગરપાલિકા એમની પર તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરવી જોઈએ। કોઈ સામાન્ય નાગરિક વડોદરા શહેરમાં આવા હોર્ડિંગ કે કંઈ પણ લગાડે છે, ગેટ લગાડે છે તો એમના ઉતારી લેવામાં આવે છે હોર્ડિંગ ને ગેટ। તો આ પ્રકારે બેવડી નીતિ ન હોવી। વડોદરાની જનતા પોતાના ટેક્સના રૂપિયા, પસીનાના રૂપિયા ટેક્સ રૂપે કોર્પોરેશનને આપે છે। એમના કોઈ કાર્યક્રમો હોય, એમને કોઈક બેનરો લગાવવા હોય તો કોર્પોરેશન લાખ કરે છે। તાત્કાલિક એમના બેનરો રાતોરાત કઢાઈ દેવામાં આવે છે। ધાર્મિક જો બેનરો લાગ્યા હોય એ પણ આ સત્તાધીશોને નડે છે, એ પણ આ લોકો કાઢી કાઢે છે। અને જ્યારે પ્રાઇવેટ આવા જે બહારના લોકો આવી જે પ્રકારની મોટી મોટી ઇવેન્ટો કરતા હોય, હવે એ લોકો વિધાઉટ પરમિશન લીધી છે નથી લીધી એ હું અત્યારે તપાસ કરાવડાવું છું, પણ મોટા મોટા બેનરો મારી દે છે, રોડ રસ્તાને નુકસાન કરે છે। આ કેટલું યોગ્ય ગણાય? કોને એમને પરમિશન આપી લગાવવાની? તો એમને પરમિશન મળતી હોય તો આજે જે વડોદરાનો નાગરિક જે ટેક્સના રૂપિયા તમને આપે છે, ટેક્સ ભરે છે, એમને કેમ તમે નથી આપતા? ઠીક છે, અમે માને કે 4 રસ્તા પર ના લાગવા જોઈએ, તો ભારતીય જનતા પાર્ટીના બેનર પણ 4 રસ્તે લાગ્યા છે, બરાબર? તો પછી કાયદો બધા માટે સરખો હોવો જોઈએ। અને આવનારા દિવસમાં આવતા મહિને છત્રપતિ શિવાજી મહારાજની જન્મ જયંતિ આવે છે। વડોદરાના આમાં એવું છે કે કોની કેટલી લાગવગ છે એના ઉપર ધ્યાન કેન્દ્રિત થાય છે। એક સામાન્ય નાગરિક કોઈ ધર્મનો બી પોસ્ટર લગાડે તો કાઢવા જતા રહે છે। અમારા રાહુલ ગાંધી આવ્યા તો અમારે હજુ પહોંચ્યા નથી, એના પહેલાં તો બેનર કાઢી ગયા, અને એમના નેતા આવે તો બેનર નથી નીકળતા। એવી જ રીતે આ જે મેરેથોનના જે સંચાલકો છે એમની જોડે મિનિસ્ટરો ફરે, એમની જોડે મુખ્યમંત્રી ફરે, તો આ અધિકારીનો બીવે છે। આ બ્લોક તોડીને એની અંદર જે કર્યું છે, ખાડા ખોદીને બાંબુ લગાડે છે, એ કોને પૂછીને લગાડે ભાઈ? આ નુકસાન કોણ ભોગવશે? કમિશનર ભોગવશે પોતાના ખિસ્સામાંથી કે પછી આ ચૂંટાયેલા પ્રતિનિધિ ભોગવશે? કાયદો બધા માટે સરખો છે। કાયદો જો મને લાગતું હોય તો વહીવટીતંત્ર દ્વારા વડોદરા શહેરને હોર્ડિંગ ફ્રી સિટી તરીકે ગયા બજેટમાં જાહેર કર્યું। હોર્ડિંગ ફ્રી સિટી એટલે કે કોઈ પણ વ્યક્તિ પોતા કોર્પોરેશનની પરવાનગી વગર હોર્ડિંગ લગાડી ન શકે। ખાસ કરીને ઐતિહાસિક ઇમારતો, 4 રસ્તા, સર્કલો, સરકારી ઓફિસો, શૈક્ષણિક સંસ્થાઓ, આરોગ્યની સંસ્થાઓ કે જેનાથી એક તો શહેર સ્વચ્છ અને સુઘડ ના લાગે, હોર્ડિંગોના જંગલમાં શહેર ફેરવાઈ ના જાય, અને વાવાઝોડા કે વરસાદના વખતમાં હોર્ડિંગો ઉડી જવાથી નાગરિકોને કોઈ ઈજા ના થાય એ માટે આ પોલિસી બનાવવામાં। આપ જાણો છો કે વડોદરા શહેરમાં ઇન્ટરનેશનલ મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું છે, જેથી કરીને તેઓની આયોજક સંસ્થાની કેટલીક જગ્યાએ ટી ગેટ અને વગેરે લગાડવા માટે માંગણી આવેલી છે, જે માનનીય કમિશનર સમક્ષ સાદર રજૂ કરેલ છે। તે અંગે વધુ મંજૂરી મેળવવા માટે સ્ટેન્ડિંગ કમિટીની આજરોજ વધારાના કામ તરીકે દરખાસ્ત રજૂ કરવામાં આવી છે, અને સ્ટેન્ડિંગ કમિટીની મંજૂરી મળ્યા બાદ તેઓને જે તે પરવાનગી આપવામાં આવશે।